હેલો મિત્ર, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો આપણે ફરી એકવાર આવી ગયા છીએ ઓખારણના ભાગ 2 માં. પહેલા ભાગમાં આપણે 1 થી 6 કડવા કર્યા. આજે આપણે 7 માંથી ચાલુ કરીશું. શિવજી અને ગણપતિનો શિરોચ્છેદ કર્યો એ વિશે. કડવું 7. દેવી નાવણ કરવા બેઠા, નારણ આવ્યા ત્યાંય. બાળક 2 જોઈને નાઠા ગયા શિવજી જાય. નારદ ચાલી આવ્યા મધુવન તત્ખે. ઓરે શિવજી નફ્ફટ ભૂંડી ટેવ. વનવગડામાં ભમતા હિંડો, માથે ઘાલો ધૂળ. આગ ધતુરો વિજયા ચાવો, વાળ્યો આટો. તમે રે વનમાં તપ કરો ને ઘરે ચાલ્યું ઘર શુદ્ધ. તમો વિના તો ઉમિયાજીએ ઉપજાવ્યા છે પુત્ર. મહાદેવ ત્યાંથી પરવર્યા, કૈલાસ જોવા જાય. ગણપતિ વાણી બોલ્યા આડી ધરી મહાકાય. અલ્યા જટિલ જોગી ભસ્મચોળી, દિસતો અદ્ભુત. આજ્ઞા વિના અધિકાર નહીં, હોય જો પૃથ્વીનો ભૂત. તે મસ્તક તો જઈને પડ્યું ચંદ્રના રથમાંય. તેથી ચતુર્થીના દિવસે ચંદ્રપુંજન થાય. એવે શિવજી ઘરમાં આવ્યા, જ્યાં ઉમિયાજી નાય. ઓખા બેઠીથી બાણે, તે તો નાસી ગઈ ઘરમાંય. વલણ કોટડીમાં જઈને બેઠી, મનમાં વાત વિચારી. ભાઈના કટકા કીધા છે, માટે મુજને નાખશે મારી. મહાદેવજી ઘરમાં ગયા ને ઝબક્યા ઉમિયા મન. નેત્ર ઉઘડીને નિરખ્યું, ત્યાં દેખ્યા પંચવદન. વસ્ત્ર પહેરી ઉમિયા કહે, કેમ આવ્યા મહાદેવ? આંખ ભાંગ ધતુરો ચાવો, નફ્ફટ ભૂંડી ટેવ. નાતા ઉપર શું દોડ્યા આવો, સમજો નહીં મન માહે. 2 બાળક મેલ્યા બારણે, કેમ આવ્યા મંદિર માહે. છાની રહે તો પાપણે, મેં જોયું તારું પારખું બધું. આટલા દાડા સતી જાણતો, પણ સર્વે લૂંટી ખાધું. મુજ વિના તે તો પ્રજા કીધી, એવું તારું કામ. પાર્વતીજી તમે રાખ્યું હિમાચલનું નામ. વચન એવું સાંભળી ઉમિયાજીને ઉઠી જ્વાળ. કાલે તમે કહીને ગયા હતા, જે પ્રગટ કરજો બાળ. ત્યારે શંકરે નીચું જોયું ને મનમાં વાત વિચારી. તારી પુત્રી તો નાસી ગઈ, તારા પુત્ર નાખ્યો મારી. કડવું 8. ગણપતિજીના મૃત્યુથી ઉમિયાજીએ કરેલો વિલાપ. વાડી વિના વેલડી ઝૂરે, વાછરું વિના ઝૂરે ગાય. બાંધવ વિના ઝૂરે બેનડી, પુત્ર વિના ઝૂરે માય. ધન ધાન્ય ને પુત્ર, પુત્ર જ આગેવાન. જે ઘર પુત્ર ન નીપજો, તેના સુના બળે મસાણ. પુત્ર વિના ઘર પાંજરું, વન ઉભે અગ્નિ બાળેશ. શિવ શાસી માર્યો ગણપતિ, મારો પુત્ર ક્યાંથી મેળવીશ. બોલો હો બાળા રે, હો ગણપતિ હો બોલો બાળા રે. ઉમિયાજી કરે રુદન હો ગણપતિ, શિવજી શાને માર્યો તન હો ગણપતિ. શિવ પુત્ર વિનાની જેની માય હો ગણપતિ, તેની સંપત્તિ પર ઘેર જાય રે હો ગણપતિ. તે તરણાથી હળવી થાય રે હો ગણપતિ. ત્યારે શિવજીને આવ્યું છે જ્ઞાન રે હો ગણપતિ. મેં તો આપ્યું હતું વરદાન રે હો ગણપતિ. પેલા નારદિયાનો કામ રે હો ગણપતિ. એ જૂઠો બોલે છે તેનું નામ રે હો ગણપતિ. એને વાત કરી સર્વે જૂઠી રે હો ગણપતિ. હું તો તપથી આવ્યો ઉઠી રે હો ગણપતિ. મેં માર્યો તમારો તન રે હો ગણપતિ. આ ઉગ્યો શો ભૂંડો દિન રે હો ગણપતિ. શિવજીએ ગણપતિને આપેલા વરદાન. નંદી ભૂંગી મોકલ્યો, તે પેલી પોળે જાય. હસ્તિક એક મળ્યો, માર્ગમાં તેને શિર કીધો ખાય. ગજનું મસ્તક લાવીને ધડ ઉપર મેલ્યું નેટ. ગડગડીને હેઠે બેઠું, આગળ નીકળ્યું પીઠ. કાળા એના કુંભ સ્થળ, વરવા એના દાંત. આગળ એને સૂંઢ મોટી, લાંબા પહોળા કાન. દેવોમાં જાશે તું પોષાશે, અપાર મુજને દુઃખ. દેવતા સર્વે મેણા દેશે, ધન્ય પાર્વતીનું કુખ. ત્યારે શિવજી બોલ્યા, સુણો વાત હે સતી. સુરીનર મુનિવર પૂંજશે, ગણનાયક ગણપતિ.
રૂપ ગુણને વાદે પડ્યા ચાલ્યા રાજદ્વાર, ગુણને આપ્યા બેસણા પછી રૂપને ક્યાં જુહાર. રૂપ તો આપ્યા શિવને નાગરા, કોઈ જોગી અવધૂત, ચતુરાઈ દીધે તે ચાટના વળી કોઈ રજપૂત. પુત્ર વિના ધન્ય ક્યાં કામ કો ઉદય વિન કુંભ, એ દો વસ્તુ કછું ન કામ કી જેને ગુણ વિના ના રૂપ. સ્વરૂપ દિયો શિવ ચાતુરી, ગુણ ન દિયો લગાર, રૂપ બિન તમારું પાછું લોભ, ગુણ વિન ક્યાં છે ભાર. સોરી મિત્રો, પેલા હું કહેતા ભૂલી ગઈ. આજે વાંચ્યું એ કડવું 9મું હતું. હવે આપણે કડવું 10મું કરીશું. ગણપતિજીનો દર્શાવેલ મહિમા. પંથી જ્યારે ચાલે ગામ, પહેલું તેલે ગણપતિનું નામ, કથાગ્રહ આન ભેજે, પ્રથમ ગણપતિ સમરે તે, સૌભાગ્યવંતે શણગાર ધરે, ગણપતિ કેરું સમરણ કરે, સૌની સમરે ઘટતા ઘાટ, પંથી સામરે જાતાવાડ, પંચવદનના દેહરામાય, પહેલી પૂજા ગણપતિની થાય, એ વિના મુજને પૂજે તો સર્વ મિથ્યા થાય. ઉથલો શાને કાજેરુઓ, પાર્વતી શાને લોચન ચોળો, જેને ઘેર વિવાહ વાજન હશે ત્યાં બેસશે ઘીને ગોળને. ઉમિયાજીએ ઓખાને આપેલ શાપ. કડવું 11મું. ઓખા કહી ઉમિયાએ સાદ કર્યો 2 4, ત્યારે ઓખા આવી ઊભી નીસળી ઓરડીની બાર, મરાવીને ભાઈને તું તો નાસી ગઈ, મહાદેવે ગણપતિને માર્યો તે સુધ મને કેમ નહીં રહી. તે માટે તારું અંગ ગળજો, લૂણે ખોજો કાય, જા દૈતના કુળમાં વતરજે, એની પેર બોલ્યા માય. ઓખાબાઈ તો થરથર ધ્રુજ્યા એ વાત અંટાક, અપરાધ પાખે માત મારો આવડો તો શું દંડ. ઉમિયા કહે મેં શાપ દીધો તે મિથ્યા કેમ થાય, દૈત્ય કુળમાં અવતરજે, દેવી કોઈને વરી જાય. ના મીનારખમાં બાય તારો રે માય, ઓખારણ જે સાંભળે મહારોગ થકી મુક્ત થાય. 5 દિવસ જો 9 પાળે તો 3 દિવસ વિશેક, 3 દિવસ 9 થાય તો કરવો દિવસ એક. એ પ્રકારે વ્રત કરવું સમગ્ર સ્ત્રી જન, અલોણું ખાઈને અવની પર સુવે વળી એક ઉજ્જવળ અન્ન. વૈશાખ સુધી તૃતીયાને દિને તું આવજે મુજે પાસ, ગૌર્ય કરીને પૂરી મહારી પુરુષ મનની આશ. સુખદેવ કહે રાજા સુણો, કહી થયો એ પ્રકાર, હવે બાણાસુરની શી ગત થઈ તેનો કરવો વિસ્તાર. કહો વિસ્તાર એનો સુણો રાજા નિરાધાર રે, હવે બાણાસુર ત્યાં રાજ કરતો શોણિતપુરમાં જાર રે. કડવું 12મું. બાણાસુરને ચાંડાલથી વાંઝ્યાપણાનું ભાન આવ્યું. રાય બાણાસુરને બારણે વાળવા આવ્યા રે, ચંડાલ નિત્ય પડી રજવાણે ને કર્યું ઝાકળ જમાળ. બાણાસુરના બારણે રાય મેળીએથી હેઠે ઉતર્યો, થયો પ્રાતઃ કાળ રે, મુખ આગળ આડી ધરી સાવરણ તે સાર રે. બાણાસુરને બાળને વાળવા આવ્યા રે, રાય બાણાસુર વળતો વેદ મનમાં પામી દુઃખ, મુજને દેખી કેમ ફેરવું અલી તારું મુખ રે. ત્યારે ચંડાલ વળતી વંદે સાંભળ એ રાય રે, તમે ઉચ્ચ અમો નમો નીચ મુખ કેમ દેખાડ રે. બાણાસુર બારણે વાળવા આવ્યા રે, ત્યારે બાણાસુર વળતો વંદે સાંભળ ચંડાલ નાર રે, સાચું રે બોલ ને કામિની નીતર મારું ઠાઠ. બાણાસુર બારણે વાળવા આવ્યા રે, ત્યારે ચંડાલની વળતી વદે સાંભળાય તે રાજન, સાચું બોલો જેવો ઘટે તેવો દેજો દંડ. બાણાસુર બારણે વાળવા આવ્યા રે, ત્યારે પ્રાતઃ કાળે જોઈએ નહીં વાંઝિયાનું વદન, અમારે કાંઈ છોરું નથી સાંભળજો હો રાજન. બાણાસુર બારણે વાળવા આવ્યા રે. કડવું 13મું. 10 પ્રકારના ચાંડાલ. ચંડાલ તો કોઈ નહીં રાય, 10 વિનાના કહેવાય. પહેલા ચંડાલ તેને નદી ઉતરી નવનાય, બીજો ચંડાલ તેને કહે પુત્રીનું ધન ખાય, ત્રીજો ચંડાલ તેને કહીએ દુભે માત પિતાય, ચોથો ચંડાલ તેને કહીએ પારકો ધન ખાય, પાંચમો ચંડાલ તેને કહીએ જેનું મલ મેંદુ, છઠ્ઠો ચંડાલ તેને કહીએ જેનું કર્માયુ વદન, સાતમો ચંડાલ તેને કહીએ નહીં ન્યા કે તન, આઠમો નવમો ચંડાલ તેને કહીએ હરે પારકી નાર, 10મો ચંડાલ તેને કહીએ જે કર્મને ચંડાળ. કડવું 14મું. શિવજી બાણાસુરને તેનો ભૂતકાળ જણાવે છે.
બળિયો બાણાસુર રાય પુત્રને મળવાને જાય, મહાદેવજીને પાસે આવી બેઠો તપ કરવાય, 1000 હાથે તાળી પાડી તો રીઝ્યા શ્રી મહાદેવ, આપો ને આપો શિવજી પુત્ર એક તત્ખેવ, ચિત્રગુપ્ત લહિયાને તેડિયા કર્મ તણા જોનાર, પૂર્વે રાજા તું તો કહાવે વૈશ્ય તણો અવતાર, તારા ઘેર એક જ હતો લાડકવાયો બાળ, ભોજન કરવા તું બેઠો તો તે સાંભળને ભૂપાળ, તું જ ભાણામાં જમવા આવ્યો વેગે તારો બાળ, માટી વાળ હાથ થતા બાળકને તહેવાર, ત્યારે તુજને શંખા આવી હાંકી કાઢ્યો બાળ, બાળક ત્યારે થરથર ધ્રુજ્યો સાંભળને ભૂપાળ, બાળકને તે રીસ ચડીને નવગણ્યો કોઈ તાત રે, પુત્ર વાલો નથી માટે તું વાંઝ્યો રહેજે જન્મ સાત રે. કડવું 15. ઉમિયાજીએ પુત્રી આપી આકાશવાણી થઈ. ઉમિયા વાણી બોલ્યા તું સુણ બાણાસુર રાય રે, તારા મનમાં જો ગમે તો તને આપો એક કન્યાય રે, ત્યારે બાણાસુર કહે પુત્રી મારે કોટિક પુત્ર સમાન રે, મુજને ટાળે વાંજ્યો આપો એક મને વરદાન રે, કોઈ દેશનો રાજા જોઈશે રાખશે મારું નામ, પોષ માસની પૂર્ણ માસે પૂર્ણ થશે મનકામ, વર પામી વળ્યો બાણાસુર શોણિતપુરમાં જાય, બાણમતીને ગર્ભ રહ્યો ને તેનું કહું મહિમાય, પોષ માસથી પૂર્ણ માસે પ્રગટ થઈ કન્યાય, વધામણી પર વર્યા રાજસભામાં જાય, શાણા જોશી તેડિયા તેને જન્મની પત્રિકા થાય, વિદ્યા બળે કરી ગુરુજી બોલ્યા પોતે તેની વાર, પહેલી ઉમિયાજીના અંગથી પ્રગટી છે કન્યાય, તેના નામે રાશિ જોઈને નામ ધરજો ઓખાય, ગ્રહ વેળા શુભ લગ્નના સંતાન પ્રગટી સાર, એથી તારા હાથના વેગે ઉતરશે ભાર, ત્યારે આકાશવાણી એવી થઈ તું સાંભળ ભૂપળ નિરાધાર, એ પુત્રી ઈચ્છાવરને વર્ષે કો કારણ રૂપ જ કુમાર, અરે પુત્રી પરણશે ત્યારે વરતશે હાહાકાર, ભાર ઉતરશે તુજ હાથનો તુજ માત્ર તેની વાર, તે માટે તેને પ્રધાન એની પેરે પૂછે રે રાય, દેવ વચન મિથ્યા ન થાય તે માટે કરવો શો ઉપાય, રચ્યો માળિયામાં સુંદર સાર તે માટે કરો ઉપાય, ઓખા ચિત્રલેખાને મેલો માળિયામાંય. આજે આપણા બીજા ભાગનું 15મા કડવા એ પૂરું કરીએ છીએ અને ભાગ 3 થી 16મો ચાલુ કરીશું. જય શ્રી કૃષ્ણ.